ભુજની જો વાત કરીએ તો આજે વહેલી સવારથી ભુજમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। અંદાજિત 1.5 થી 2 ઇંચ જેટલો વરસાદ ભુજની અંદર ખાબકતા ભુજમાં વરસાદ બાદ બસ સ્ટેશન વિસ્તાર અત્યારે પાણીમાં ગરકાવ થયો છે। ભુજ પાલિકા તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પણ અહીંયા પોલ ખુલી છે કે જ્યાં કચ્છની અંદર દર વર્ષે સૌથી ઓછો વરસાદ નોંધાતો હોય છે। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। આગળ વાત કરીએ કચ્છની તો કચ્છ જે વરસાદની રાહ જોતું હતું એ કચ્છની અંદર પણ વહેલી સવારથી વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। કચ્છના ભુજનું બસ સ્ટેન્ડ વિસ્તાર અત્યારે હાલ બેટમાં ફેરવાયું છે। ભુજમાં વરસાદ બાદ બસ સ્ટેશન વિસ્તાર અત્યારે પાણીમાં ગરકાવ થયો છે। રસ્તા વચ્ચે અનેક વાહનો બંધ પડતા વાહન ચાલકો પણ અત્યારે હાલ પરેશાનીનો સામનો કરી રહ્યા છે। તાલુકા અને ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા મુસાફરોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ભુજ પાલિકા તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પણ અહીંયા પોલ ખુલી છે કે જ્યાં કચ્છની અંદર દર વર્ષે સૌથી ઓછો વરસાદ નોંધાતો હોય છે। આ વખતે પણ વરસાદની માત્રા ત્યાં ઓછી છે પણ તેમ છતાં માત્ર 2 કે 3 વરસાદના રાઉન્ડમાં જ કચ્છની અંદર એ પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી છે। કચ્છના ભુજનું જે બસ સ્ટેશન છે એ વિસ્તાર અત્યારે બોટમાં ફેરવાયો છે। ભુજમાં વરસાદ બાદ બસ સ્ટેશન વિસ્તારે પાણીમાં ગરકાવ થતા પ્રી મોન્સૂન કામગીરી ઉપર પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે। હવામાન વિભાગની આગાહી મુજબ સરહદી કચ્છ જિલ્લામાં પણ ગત મોડી સાંજથી વરસાદ વરસી રહ્યો છે। ખાસ કરીને ભુજ, અંજાર, ગાંધીધામ, રાપર સહિતના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ભુજની જો વાત કરીએ તો આજે વહેલી સવારથી ભુજમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। અંદાજિત 1.5 થી 2 ઇંચ જેટલો વરસાદ ભુજની અંદર ખાબકતા ભુજનો જે આ બસ સ્ટેશન વિસ્તાર એટલે કે આપ જે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો ભુજનો બસ સ્ટેશન વિસ્તાર હાલ બેટમાં ફેરવાયો હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। અહીંથી પસાર થતા વાહન ચાલકોને પણ વરસાદી પાણીને પગલે અવગણ પડી રહી હોવાના જે દ્રશ્યો હાલ સામે આવી રહ્યા છે। હવામાન વિભાગ દ્વારા કચ્છની અંદર ઓરેન્જ એલર્ટ જાહેર કરતા હજુ પણ કચ્છની અંદર વધારે વરસાદ પડે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। ભરતસિંહ ચૌહાણ, ન્યૂઝ રૂમ, કચ્છ। ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય કોઈ વૃક્ષો હોય ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે। પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો।